આપસો મિत्रों સૌ પ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સઅપ સ્ટેટસ પ્રોબ્લેમને ઠીક કઈ રીતના કરવો। હા મિત્રો, તમે જોઈ શકો છો, તમે તમારા વોટ્સઅપમાં જ્યારે સ્ટેટસ લગાવવા જાઓ છો ત્યારે અહીંયા આગળ આ રીતના પેજ આવે છે। જોઈ શકો છો, મેં સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કર્યું એટલે આવું પેજ બતાવ્યું। તો આપણે આ વિડીયોમાં જાણીશું આ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતના કરવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। મિત્રો, આ પ્રોબ્લેમને સોલ્વ કરવાના હું તમને બે સ્ટેપ બતાવીશ। બંને સ્ટેપમાંથી કોઈ પણ એક સ્ટેપની મદદથી આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકશો। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। સ્ટેપ નંબર 1, તમારા મોબાઈલમાં સેટિંગ એપને ઓપન કરી દેવાની છે। સેટિંગ એપને ઓપન કર્યા પછી અહીંયા તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને આવવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને આવશો, અહીંયા નીચે લખાઈને આવશે એપ અથવા મેનેજ એપ। તો તમારે અહીંયા એપ પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે એપ પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે એપ મેનેજ પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે એપ મેનેજ પર ક્લિક કરશો એટલે જોઈ શકો છો મિત્રો આગળ આ રીતના પેજ આવશે। અહીંયા તમારા મોબાઈલમાં જેટલા પણ એપ્લિકેશનો હશે એ બધા એપ અહીંયા બતાવશે। તો મિત્રો અહીંયા તમારે વોટ્સઅપ એપને શોધી લેવાની છે। વોટ્સઅપ એપને શોધવા માટે નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। નીચે સ્ક્રોલ કરીને જશો તે નીચે વોટ્સઅપ એપ આવી જશે। તમે જોઈ શકો છો અહીંયા મારા મોબાઈલમાં વોટ્સઅપ એપ આવી ગયું છે। તો તમારે અહીંયા વોટ્સઅપ એપ પર ક્લિક કરી દેવાનું છે। વોટ્સઅપ એપ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે પરમિશન પર ક્લિક કરી દેવાની છે। જોઈ શકો છો નંબર 2 પર લખેલ પરમિશન, એના પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા જે પણ પરમિશન અલાઉ નથી કરી તો મિત્રો આ બધી પરમિશનને એક એક કરીને અલાઉ કરવાની છે। પરમિશન પર ક્લિક કરવાની છે, અહીંયા અલાઉ પર ક્લિક કરવાની છે, બીજી પરમિશન પર ક્લિક કરવાની છે અને અહીંયા અલાઉ પર ક્લિક કરવાની છે। આ રીતના કરીને બધી પરમિશનને અલાઉ કરી દેવાની છે। આ તો સ્ટેપ નંબર 1। હવે આપણે જાણીશું સ્ટેપ નંબર 2। તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપ પર લાંબા સમય સુધી ક્લિક કરીને રાખવાનું છે। લાંબા સમય સુધી ક્લિક કરીને રાખશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે આઈ વાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે એના પર ક્લિક કરશો એટલે સેમ પેજ અહીંયા આવી જશે। તમે જોઈ શકો છો જે સેટિંગમાં પેજ બતાવતું હતું એ સેમ પેજ અહીંયા આવી ગયું। અહીંયા પરમિશન પર ક્લિક કરવાનું છે। પરમિશન પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે બધી પરમિશનને એક એક કરીને અલાઉ કરી દેવાની છે। આપણે બધી પરમિશનને એક એક કરીને અલાઉ કરી લઈએ છીએ। જે બાકી હતી એ પરમિશનને બધી અલાઉ કર્યા પછી તમારા વોટ્સઅપ પર સ્ટેટસ લાગવા માંડશે। મિત્રો અહીંયા હું તમને વિડીયોમાં લાઈવ પ્રૂફ બતાવું છું વોટ્સઅપ સ્ટેટસ લગાવીને। અહીંયા આપણે પરમિશનને અલાઉ કરી લીધી, ત્યારબાદ વોટ્સઅપ એપને ઓપન કર્યું, અહીંયા સ્ટેટસના ઓપ્શન પર આવી ગયા અને કેમેરા પર ક્લિક કર્યું। તમે જોઈ શકો છો અહીંયા વિડીયો ફોટો જે પણ લગાવવા હોય સ્ટેટસમાં એ બધા અહીંયા બતાવે છે। તો મિત્રો આ રીતના તમે પણ આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।